તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે તેમની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। એક પછી એક મહાનુભાવો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। ત્યારે રેસકોર્સ મેદાન ખાતે સ્વર્ગસ્થ વિજય રૂપાણીની જે પ્રાર્થના સભા યોજાઈ, સભામાં સ્વર્ગસ્થ રૂપાણીના પત્ની, પુત્ર સહિતના પરિવારજનો હાજર રહ્યા। પ્રાર્થના સભામાં રાજકીય પાર્ટીના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પાર્ટીના આગેવાનો હાજર રહ્યા। આપણા વિજયભાઈને, એમના આત્માને કોટી કોટી પ્રણામ। મારા પરિચયમાં અત્યાર સુધીમાં જે કોઈ આવ્યા એમાં મને અતિ ઉમદા વ્યક્તિત્વ, અતિ નિષ્ઠાવાન અને સમાજના જેમણે કાર્યો કર્યા છે અને સમાજના એક એક લોકોના હૃદયમાં જેમણે સ્થાન મેળવ્યું છે। નમસ્તે, જય શ્રી કૃષ્ણ। આજે રાજકોટના પનોતા પુત્ર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, અમારા સૌના આદર્શ અને વડીલ દિવંગત નેતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું બેસણું રૂપાણી પરિવાર દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનમાં અત્યારે ચાલુ થયું છે। જે રીતે વિજયભાઈ સમાજ સેવા કરી હતી, જાહેર જીવનમાં લોકોની વચ્ચે રહીને સુખના સુખે દુઃખ, લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી, એ પ્રકારે જીવન વિતાવ્યું છે।